ભાવનગર જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચને મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે। તળાજા પાલિતાણા ચોકની નજીકથી પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ₹12,46,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। કબજે કરાયેલા મુદ્દામાલમાં સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, મોટરસાયકલો અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ તળાજાના દેવલી ગામમાં થયેલી ઘરફોડ ચોરીની કબૂલાત કરી છે। તે ઉપરાંત રાજસ્થાનના જોધપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ ચોરીઓ આચરી હોવાની હકીકત સામે આવી છે। હાલ પોલીસે આરોપીઓને તળાજા પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે। આજથી એકાદ મહિના પહેલા તળાજા તાલુકાના દેવલી ગામમાં એક ઘરફોડ ચોરી થયેલી। એ ચોરી તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી। મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી નીતિશ પાંડે સર મારે સૂચના આપેલ કે ભાવનગર જિલ્લામાં ચોરીના ઘરફોડ ચોરીના ગુના ડિટેક્ટ કરવા જે બાબતે એલસીબીની ટીમ તથા અમારા તળાજાની ટીમ સતત પ્રયત્નશીલ હતી। જેમાં એલસીબીની ટીમને બાતમી મળેલ, જે બાતમીના આધારે એક જગ્યાએથી 5 આરોપી મુદ્દામાલ સાથે પકડેલ અને જે મુદ્દામાલ શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ કરતા અગાઉ એણે 1 મહિના પહેલા દેવલી ગામે જે ચોરી કરેલ તે મુદ્દામાલ વેચવા માટે આવેલા હતા એવું જણાવેલ। જેના આધારે આરોપીની અટક કરી પૂછપરછ કરતા આરોપીએ બીજા ઘણા જિલ્લાઓમાં પણ ચોરી કરેલ છે અને હાલ એને રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે અને આગળની તપાસ ચાલુ છે। કેટલા રૂપિયાનો મુદ્દા મળે અત્યારે કઈ જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિઓ? ભાવનગર છે, અમદાવાદ છે, પછી ભાવનગરમાં અલગ અલગ જગ્યાએ છે, પાલિતાણામાં છે, બીજી બધી જગ્યાએ ચોરીઓ લગભગ